અને વિભાગ BCD આવી ગયું છે। मीशो पर बच्चों के लिए ट्रेंडी टी शर्ट खरीदे अभी डाउनलोड। 13મો સવાલ, રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી અને લાયકાત અને સાથે હોદ્દાની મુદત જણાવો। લાયકાત, હોદ્દાની મુદત, બધી જ લાયકાતો લખવાની રહેશે। રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિઓ, ભૂલતા નહીં। 14મો સવાલ, ખરડો કાયદો કેવી રીતે બને છે સમજાવો। એ પછી નાણાકીય ખરડો હોય કે કોઈ પણ ખરડા હોય, આખી પ્રક્રિયા પ્રવિધિ સમજાવવાની રહેશે, ડરવાની કોઈ જરૂર નથી। 10મું ચેપ્ટર એકદમ ઈઝી છે ભાઈ, રેડી? માની લો એટલો અઘરું ચેપ્ટર નથી, અઘરો કોઈ ચેપ્ટર સામાજિક જ્ઞાનમાં નથી। 15મો સવાલની વાત કરીએ તો સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્રનું વર્ણન કરો। સર્વોચ્ચ અદાલતને કયા કયા કામ છે, દીવાની, ફોજદારી, બધું આખું ઓલો કે ને વાળી છોડીને બધું લખી નાખવાનું રહેશે। પણ હા, હું હજી કહું છું, જો સામાજિક વિજ્ઞાનમાં તમને ડાઉટ હોય, તમને તકલીફ પડતી હોય તો આપણા મેગા શોર્ટ જે મારા 3 જે છે, કમ્પ્લીટ ઇતિહાસ, કમ્પ્લીટ નાગરિક ને કમ્પ્લીટ ભૂગોળ જોયેલા હશે તો જ આવડશે, શીખેલું હશે તો લખી શકશો, માત્ર IMP થી કામ નહીં થાય। બરાબર સમજાય છે? ખાલી નકશો જોવાથી આપણને કોઈ જગ્યાનું લોકેશન આપણને એક્ઝેક્ટ ખબર ન પડે, એ તમે ગાડી લઈને જાઓ, તમે અહીંયા રસ્તામાં પસાર થાવ તો તમને યાદ રહે કે આ જગ્યાએથી આ જગ્યાએ ટર્ન આવે। સમજાય છે? માત્ર નકશા પરથી નથી સમજાતું। એમ પરીક્ષામાં માર્ક લાવવા માટે તમારે ભણવું પડે, લેક્ચર જોવા પડે, તૈયારી કરવી પડે, યાદ રાખવું પડે, ટૂંકા મુદ્દા બનાવવા પડે, તો પરીક્ષામાં પરિણામ આવે। માત્ર IMP થી, હા 100% IMP આપવાના છે ભાઈ, ભરપૂર આપવાના છે, પણ IMP ની સાથે સાથે IMP સવાલના જવાબ શું છે, એનું વિગતવાર વર્ણન શું છે, એ ખાસ અવશ્ય છે। જો મારી વાતથી સહમત હોય તો લખજો કે આઈ એગ્રી સર, આઈ એગ્રી 100%, એવું લખીને આપજો કોમેન્ટ સરસ મજાની, આઈ એગ્રી 100%, 100% સર, રેડી? પૃથ્વીની રચના, આઈ ગડ ફિલિંગ કે ભાઈ આ સવાલ આવવાના બહુ બધા ચાન્સીસ છે। પૃથ્વીની રચના, રચના, રચના અથવા તો સ્થાન, કદ અને વિસ્તાર, બે માંથી એક। મોસ્ટ IMP સવાલ, જમીનના પ્રકાર જણાવી વિસ્તૃત માહિતી આપો ભારતમાં। ત્યાર પછીનો સવાલ ભાઈ, પણ ક્વોલિટી મતલબ વિદ્યાર્થી સાહેબ અમે કેટલું, હિમાલયની નદી અને દ્વીપકલ્પીય નદીનો તફાવત, મોસ્ટ IMP સવાલ, લખો લખો અને લખો। 20મો સવાલ, ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો। આખું ગંગોત્રી, બરાબર, યમનોત્રીમાંથી યમુના, આખું વર્ણન મેં બતાવેલું છે, સમજાવેલું છે, ખાસ જોઈ લેજો। 21મો સવાલ, પણ એ પહેલા તો ભાઈ ઇતિહાસ રચીશું। હા, ફરીવાર ભવિષ્યવાણી સૂર્યોદય તમારા માટે લઈને આવ્યા છે। ટૂંક સમયમાં આખું ટાઈમ ટેબલ જાહેર કરીએ છીએ। ભવિષ્યવાણી સૂર્યોદયમાં આવવાનું છે, ભાવભર્યું આમંત્રણ આપ સર્વેને આપું છું। જીવન પર થતી અસર, બેમાંથી એક સવાલ આવવાના બહુ બધા ચાન્સીસ છે। 23મો સવાલ, ભારતમાં જંગલના પ્રકાર 100% આવે, 100% પરીક્ષામાં આ સવાલ આવે 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 ને આવે જ। અને ત્યાર પછીનો 24મો સવાલ, પણ નહીં, તમારા માટે મસ્તની વાત કરી દઉં। કયું? તો કે વિદ્યાકુલની સમગ્ર ટીમ આવશે તમારા શહેરમાં। પણ આ ક્યારે આવશે? જ્યારે નીચે આપેલી લિંકમાં વિદ્યાયાત્રા 2.0 નામની લિંક જે આપેલી છે એમાં ફોર્મ ભરેલું હશે, તમે તમારા પહેરવેશ, પૂર્વ ભારતના લોકોનો પહેરવેશની તુલના કરો, બંનેની તુલના કરવાની છે કે આ પશ્ચિમ ભારતના લોકોનો પહેરવેશ કેવો છે, પૂર્વ ભારતના લોકોનો પહેરવેશ કેવો છે, બંનેની તુલના કરવાની છે। આ 25 સવાલ મોસ્ટ IMP અને ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે વિદ્યાકુલ સદા સહાયતી। બીજું ભાઈ, આ 25 સવાલનો જો તમારે જવાબ જોતા હોય તો આપણી યુથ એન્ડ